મોટા સાયબર ફ્રોડ અને ફોરેક્સ ટ્રેડિંગ કેસમાં હવે ઈડી તપાસ કરશે, શું જાણકારી? જી ચોક્કસથી આજે સુરતની ઉધના પોલીસ દ્વારા એક જે છે તે સાયબર ફ્રોડ પકડવામાં આવ્યું હતું અને 2000 કરોડનું આજે સાયબર ફ્રોડ અને મની લોન્ડરિંગ તેમજ હવાલા કલેક્શન જે હતું તેને લઈને હવે ઈડીની એન્ટ્રી આ કેસમાં થઈ છે. ઉધના પોલીસ દ્વારા બાબતે આજે છે ઉપરી અધિકારીઓને માહિતી આપી હતી, ત્યારબાદ ઈડીને પણ આ સમગ્ર મામલે જાણ કરાઈ હતી. આંતરરાષ્ટ્રીય રેકેટ હોવાના કારણે આ સમગ્ર મામલે હવે ઈડી છે તે સત્તાવાર રીતે તપાસ કરશે અને ઈડી દ્વારા બે અલગ અલગ ફરિયાદ છે તે નોંધવામાં આવી છે અને આ ફરિયાદોના આધારે તપાસ પણ શરૂ કરવામાં આવી છે. પૈસો છે તે કઈ રીતે ટ્રાન્સફર કરવામાં આવતો હતો અને કઈ રીતે દેશ બહાર જતો હતો અને દેશની જે અન્ય જે દેશ બહારનો જે પૈસો છે તેને કઈ રીતે યુએસડીટીમાં કન્વર્ટ કરવામાં આવતો હતો, તમામ બાબતો પર હવે ઈડી છે તે તપાસ કરી રહ્યું છે. જી અમિત, આભાર આપનો જાણકારી આપવા માટે.